શેડોભાઈને હરાવ્યા પછી અમદાવાદમાં શાંતિ હતી, પણ દરેક શાંતિ પાછળ એક નવો તોફાન છુપાયેલો હોય છે. શહેરમાં અચાનક લાઇટ જતી રહે છે. આખા શહેરમાં વીજળી બંધ થવા લાગી. લોકો ડરવા લાગ્યા. વિલન છત પર ઊભો રહે છે અને હાથમાંથી વીજળી છોડે છે, અને સ્પાઈડરમેન અને વોલ્ટાર વચ્ચે ફાઇટ થાય છે. વિવાન પોતાના રૂમમાં સૂટ બનાવે છે. વિવાન સમજી ગયો, ફક્ત જાળથી હવે કામ નહીં ચાલે. તે નવી ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રિક પ્રૂફ ગ્લોવ્સ, સ્ટ્રોંગ વેબ શૂટર અને સ્માર્ટ માસ્ક અપડેટ કરે છે. બિલ્ડિંગ વચ્ચે ઝૂલતો હીરો. અને એ રાત્રે ફરી એકવાર આકાશમાં દેખાયો ગુજરાતી સ્પાઈડરમેન. પાવર પ્લાન્ટ પાસે જોરદાર લડાઈ થાય છે. વોલ્ટર વીજળી ફેંકે છે, પર ગુજરાતી સ્પાઈડરમેન સ્માર્ટલી બચે છે અને વોલ્ટરને જાળથી બાંધી દે છે. શહેરમાં ફરી પ્રકાશમાં આવી ગયું ને લોકોના ચહેરા પર ફરી સ્મિત છવાઈ ગયું. અને સાચો હીરો એ છે જે અંધકાર સામે પ્રકાશ બની ઊભો રહે.